નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં 5મું ચેપ્ટર પ્રાકૃતિક પ્રકોપ એના વિશે આપણે ગયા લેક્ચરની અંદર માહિતી મેળવી હતી. આજે આપણે 6થું ચેપ્ટર છે અંગ્રેજ શાસનની ભારત પર અસર, એ ચેપ્ટર વિશે માહિતી મેળવવાની છે. બાળકો, ફરી એક વખત યાદ કરાવી દઉં કે આપણે પ્રથમ સત્રનો કોર્સ પૂર્ણ થઈ ગયો છે. એટલે કે પ્રથમ સત્રની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં 9 પાઠ આવે છે, જે 9 પાઠ આપણે પૂર્ણ કર્યા છે. એટલે હવે આપણે જે ચાલે છે એ રિવિઝન ચાલે છે, જેમાં આપણે છેલ્લા 2 લેક્ચરની અંદર 5મા ચેપ્ટરનું રિવિઝન કર્યું હતું. આજે આપણે 6થા ચેપ્ટરનું રિવિઝન કરીએ છીએ. એટલે માહિતી છે બધી શોર્ટમાં મેળવીશું. હવે અંગ્રેજ શાસનની ભારત પર અસર એ આપણું 6થું ચેપ્ટર છે. તો બાળકો, આપણને ખ્યાલ જ છે કે ભારત દેશની અંદર વિવિધ યુરોપી પ્રજાઓ છે વેપાર અર્થે આવી હતી. ધીમે ધીમે વેપારી મટી અને શાસક બને છે. લગભગ 1757માં અંગ્રેજો આપણા ભારતીય રાજા, અથવા તો એમ કહી શકીએ કે ભારતની અંદર પહેલી વખત એમને જેમની સાથે સંઘર્ષ થાય છે એ છે સિરાજ ઉદ દૌલા. એ મુસ્લિમ હોવાથી આપણે એમને રાજા નહીં કહીએ, પરંતુ નવાબ કહીશું, બરાબર. તો બંગાળનો નવાબ છે સિરાજ ઉદ દૌલા, એમની સાથે 1757માં પ્રથમ વખત સંઘર્ષ થાય છે, યુદ્ધ થાય છે. અને એ યુદ્ધમાં અંગ્રેજો છે વિજય થાય છે. અને ત્યાર પછીથી બંગાળમાં પોતાની વેપારી કોઠીઓની સ્થાપના કરે છે. ત્યારથી લઈ અને 1857નો સમયગાળો, 1857 સુધીના જે 100 વર્ષ છે, એ 100 વર્ષમાં એમણે ભારત પર શાસન કરવા માટે અલગ અલગ નીતિ રીતિઓ છે, અલગ અલગ યોજનાઓ છે અમલમાં મૂકી. એ બધી યોજનાઓ વિશે આપણે માહિતી મેળવવાની છે. એટલે કે આપણે આપણું જે સામાજિક વિજ્ઞાન વિષય છે એમાં આપણે પહેલાં જ લેક્ચરમાં વાત કરી હતી કે 3 ભાગ પડે છે: ઇતિહાસ, ભૂગોળ અને બંધારણ. તો પ્રથમ સત્રની અંદર ઇતિહાસના જેટલા પાઠ છે એમાં પહેલો પાઠ છે આપણે ભારતમાં યુરોપી પ્રજાઓનું આગમન, અને છેલ્લો પાઠ છે આપણે 1857નો સંગ્રામ, અથવા તો 1857નો વિપ્લવ, બરાબર. તો એ સમયગાળા દરમિયાન અંગ્રેજોએ ભારતના લોકોને ગુલામ બનાવવા માટે જે યોજનાઓ અમલમાં મૂકી હતી, એ યોજનાઓ કોણે અમલમાં મૂકી હતી, શા માટે મૂકી હતી, એના વિશેની માહિતી, બરાબર. અને એ યોજનાઓને લીધેથી ભારત પર એની શી અસર જોવા મળી, એ આજે આપણે જોવાનું છે. ચાલો, એમાં આપણે પહેલું જોઈએ દ્વિમુખી શાસન પદ્ધતિ અને કોર્નહોલિસ. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ જ હશે દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? તો દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે કે શાસન છે, કહેવાનું નામ માત્રનું શાસન છે ભારતીય રાજાઓ પાસે હતું. એટલે કે ભારતીય નવાબ હોય કે રાજા હોય એમની પાસે હતું. અને હકીકતની સત્તા છે કોણ ભોગવતું? તો કે અંગ્રેજો ભોગવતા. એટલે કે નામ માત્રની સત્તા છે ભારતીય દેશી રજવાડાઓ પાસે હતી, જ્યારે હકીકતની સત્તા અંગ્રેજો ભોગવતા. તો નામ માત્રની સત્તા એટલે શું? તો કે ગાદી પર તો નવાબ હોય કે રાજા હોય એમનું શાસન હોય, એટલે કે એ સિંહાસન પર બિરાજમાન હોય, પરંતુ એમના અંડરમાં જેટલો પ્રાંત આવતો હોય એ પ્રાંતની અંદર રાજ્યની અંદર સુખાકારી માટે, રાજ્યના લોકોને સુખ અને સગવડતા પ્રાપ્ત થાય એના માટેથી અમુક કર ઉઘરાવાના હોય. જેમ કે આજે આપણે શહેરમાં રહેતા હોઈએ તો મકાન વેરો છે, પાણી વેરો છે, સફાઈ વેરો છે, બરાબર. આવા બધા અલગ અલગ પ્રકારના વેરાઓ ભરીએ છીએ. શિક્ષણ વેરો છે, આ બધા વેરાઓ નગરપાલિકાને આપીએ છીએ. મહાનગરપાલિકા હોય તો મહાનગરપાલિકામાં આપતા હોય. ગામડાની અંદર પણ આ બધા વેરા હોય. સફાઈ વેરો છે, મકાન વેરો છે, પાણી વેરો છે, શિક્ષણ વેરો છે. અને એ બધા વેરા છે ગ્રામ પંચાયતમાં ચૂકવવાના થતા હોય, બરાબર. તો એ વેરા એટલે કે એ કરમાંથી જે રકમ નક્કી કરેલી હોય એ ચૂકવવાની હોય, એ ઇન્કમ છે. અને એમાંથી ફરી પાછી પ્રજાને સુખ સુવિધા આપવાની હોય. તો આ જે કર ઉઘરાવાના હતા એ સમયમાં, એ કર બધા અંગ્રેજો લઈ લેતા. અને લોકોની સુખ સુવિધા જોવાની એ કામ છે દેશી રજવાડાના જે રાજા હતા કે નવાબ હતા
એમના પાસે હતા. એટલે દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે એવી શાસન પદ્ધતિ કે હકીકતની સત્તા છે અંગ્રેજો પાસે હોય, જ્યારે નામ માત્રની સત્તા છે આ રાજવીઓ પાસે હોય. બરાબર. તો એના લીધેથી પ્રજાની અંદર અસંતોષ ઊભો થયો, કારણ કે આવકનો જે સ્ત્રોત છે, જે આવક હતી રાજાની, એ આવક તો અંગ્રેજો લઈ જતા. તો રાજાને શાસન ચલાવવું હોય તો કેવી રીતે ચલાવવું? તો શાસન ચલાવવા માટે લોકોને સુખ સુવિધા સગવડ આપવા માટે રૂપિયાની જરૂર પડે. એ આવક તો એમની પાસે રહી નહીં. પરિણામે લોકોની અંદર અસંતોષ ઊભો થયો અને ભારતના લોકોની આર્થિક સ્થિતિ છે નબળી બનતી ગઈ. બરાબર. તો આ સમયમાં દુનિયાભરના દેશો છે ભારતની આર્થિક સ્થિતિથી માહિતગાર હતા. એટલે કે અંગ્રેજો છે ભારતની અંદર આવે છે એ પહેલાં ભારત છે ખૂબ સમૃદ્ધ દેશ હતો. ભારત દેશ છે એને સોને કી ચીડિયા તરીકે ઓળખવામાં આવતો. ભારતના તેજાના, ગળી, મલમલ, રેશમી કાપડ આ બધી વસ્તુઓ ખૂબ પ્રખ્યાત હતી અને વિદેશમાં એમની નિકાસ થતી હતી અને એમાંથી અઢળક નાણું છે એ પણ ભારતને પ્રાપ્ત થતું હતું. પણ ધીમે ધીમે અંગ્રેજોના સમયમાં અંગ્રેજો છે આ બધું પોતાના હસ્તક કરતા ગયા અને ભારતની જે ઇન્કમ છે, ઇન્કમનો સ્ત્રોત બંધ થયો. ભારતના જે ગૃહ ઉદ્યોગ છે, લઘુ ઉદ્યોગો છે, બધું પડી ભાંગ્યું. પરિણામે ભારતના લોકોની આર્થિક સ્થિતિ ખૂબ નબળી બની. બરાબર. અહીંયા આપણે જોઈએ કે વિશ્વના ઇતિહાસકારોએ એ પણ કબૂલ્યું કે છેક 18મી સદી સુધી ભારતની આર્થિક સમૃદ્ધિ યથાવત હતી. ઔરંગઝેબના અવસાન પછીની અરાજકતા પણ તેને અસર પહોંચાડી શકી નહોતી. ભારતની ઉત્પાદન પદ્ધતિ અને વેપાર વાણિજ્ય અજોડ હતા, પણ એ જે દેશ અંગ્રેજોના 100 વર્ષના શાસનમાં તદ્દન કંગાળ અને પાયમાલ બની ગયો, જે ઇંગ્લેન્ડને માટે કાચો માલ તૈયાર કરતો અને તેના કારખાનામાં થયેલા માલનું વિશાળ બજાર બન્યું હતું. એટલે અંગ્રેજો શું કરતા, ભારતની અંદર જે કાચો માલ હતો એ પોતાના દેશમાં લઈ જતા, ત્યાં ફરી પાછો તૈયાર કરેલો માલ ભારતના બજારમાં વેચતા અને ખૂબ ઊંચી કિંમતે વેચતા. બરાબર. તો એના લીધેથી ભારત છે આર્થિક રીતે કંગાળ બની ગયો. હવે આપણને ખ્યાલ છે કે સૌ પ્રથમ યુદ્ધ છે સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજોની વચ્ચે જે યુદ્ધ થાય છે 1757માં, જેને પ્લાસીના યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બક્સરનું યુદ્ધ થાય છે 1764માં. બરાબર. આ બક્સરના યુદ્ધ પછી બંગાળ, બિહાર અને ઓરિસ્સાના પ્રાંતમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા અંગ્રેજો પાસે અને પ્રજાકી કાર્ય કરવાની સત્તા નવાબ પાસે આવી. આમ બે જુદી જુદી શાસન પદ્ધતિ ચાલતી અને આ શાસન પદ્ધતિ છે એ દ્વિમુખી શાસન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવી. આ થઈ એની પર્ટિક્યુલર ડેફિનેશન. હવે અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી. તો અંગ્રેજ જે શાસન હતું એ સમયમાં અંગ્રેજોના જે આ માનસ છે કે ભારતના લોકોની શોષણ કરવાની જે નીતિ છે એનાથી ખેડૂતો છે એ પણ બાકાત નહોતા રહ્યા. એટલે કે ખેડૂતોની ખેતી અને ખેડૂતોને પણ પાયમાલ કર્યા હતા. અંગ્રેજોની જે દ્વિમુખી શાસન પદ્ધતિ છે એ દ્વિમુખી શાસન પદ્ધતિમાં અંગ્રેજો વધુને વધુ મહેસૂલ એટલે કે કર ઉઘરાવવા લાગ્યા. પરિણામે ખેડૂતો વધુ કર છે કે મહેસૂલ છે ભરી ન શક્યા અને અંતમાં અમુક ખેડૂતોની જમીન છે દેવામાં ડૂબી ગઈ અને અમુક ખેડૂતો સાહુકારોની વ્યાજ પ્રથાનો ભોગ બન્યા અને પાયમાલ થયા. તેમાં ઈસવીસન 1770માં બંગાળમાં દુષ્કાળ પડ્યો અને ભૂખમરાને લીધે લાખો લોકો છે મૃત્યુ પામે છે. એટલે કે અંગ્રેજોની વધુને વધુ કર ઉઘરાવવાની, મહેસૂલ ઉઘરાવવાની જે નીતિ હતી એણે ખેડૂતોને પણ અસર કરી. ખેડૂતોને જે જમીનમાં પાક થતો, ઉત્પાદન થતું, તેમાંથી મોટાભાગનું ઉત્પાદન છે કર પેટે અંગ્રેજોને ચૂકવવું પડતું અને એમની પાસે ફક્ત ને ફક્ત આખું વર્ષ પોતાનું ગુજરાન માંડ ચલાવી શકે એટલું જ બાકી રહેતું. હવે ઘણી વખત એવું થતું કે આપણી જે ભારતની ખેતી છે એ આકાશી ખેતી છે, આકાશી રોજી છે. એટલે કે વરસાદ જો સમયસર થાય, સારો થાય તો સારો પાક થાય અને વરસાદ છે સમયસર ન થાય, જોઈએ એ પ્રમાણમાં ન થાય તો ખેતી છે એની અંદર ઉત્પાદન ના થાય. પરિણામે ઓછું ઉત્પાદન થાય તો પણ અંગ્રેજો છે એમનું આ જે મહેસૂલ છે મહેસૂલ માફ ન કરતા. એ મહેસૂલ તો એમને એમ ભરવાનું જ રહેતું. તો એ સમયે ભારતના ખેડૂતોને એ કર ભરવા માટે સાહુકારો પાસેથી વ્યાજે રૂપિયા લેવા પડતા અને સાહુકારો છે એ વ્યાજનું વ્યાજ, જેને આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ કહીએ છીએ, ચક્રવૃદ્ધિ વ્યાજ છે ચડાવે જતા અને ખેડૂતો છે એ વ્યાજ ન ભરી શકે અને પરિણામે સાહુકારો છે એમની ખેતી છે પોતાની
બનાવી લેતા, પોતે લઈ લેતા ખેતી. એટલે આમ છે ખેડૂતો છે ખેડૂત મટી અને ગુલામ છે બનતા ગયા. બરાબર. એ જ સમયમાં છે દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થાય છે. પરિણામે ભૂખમરાને લીધે લાખો લોકો છે મૃત્યુ પણ પામે છે. પછી આવે છે લોર્ડ કોર્નવોલિસ. કોર્નવોલિસ કોડ નામનું એક પુસ્તક પણ તૈયાર કરેલું છે. ઈસવીસન 1793માં માર્ચ મહિનામાં કોર્નવોલિસ દ્વારા કાયમી જમાબંધી નામની મહેસૂલ પત્તી અમલમાં મૂકી. આ પત્તી મુજબ કંપનીએ દર વર્ષના અંતે આપવાની મહેસૂલ નક્કી કરી. આ જે કાયમી જમાબંધી હતી એમાં કે વર્ષ પૂરું થાય એટલે વર્ષના અંતે અમુક રકમ છે મહેસૂલ એટલે કે કર પેટે આપવાની, એવું કંપની સરકારે નક્કી કર્યું. જમીનના કાયમી હક જમીનદારને આપવામાં આવતા, પર એટલે કે કંપનીએ પોતાની આવક નક્કી કરી પોતાની પડખે ઊભો રહે એવો જમીનદાર વર્ગ ઊભો કર્યો. એટલે કે જમીનના જે હક છે એ બધા જમીનદારોને દીધા. એટલે જમીનદારો છે અંગ્રેજોના પક્ષે જતા રહે, અંગ્રેજોની હામાં હા કે પરિણામે ખેડૂતોની સ્થિતિ છે અત્યંત દયનીય અને કંગાળ છે બનતી ગઈ. બરાબર. એટલે કે અંગ્રેજોએ પોતાની પક્ષ લે એવો એક આખો વર્ગ છે ઊભો કરી દીધો. સામે ખેડૂતો છે તનતોડ મહેનત કરતા, ટાઢ તડકો વેઠી ને જમીન ખેડી પાક પેદા કરતા, છતાં પણ એમનું શોષણ થતું. એમને ખાવા પૂરતું અનાજ પણ એમની પાસે રહેવા દેવામાં આવતું નહીં. ત્યાર પછીનું આવે છે કોર્નવોલિસે કરેલા સુધારા. કોર્નવોલિસના સમયમાં વહીવટની અંદર પણ ઘણા સુધારા થયા હતા. અંગ્રેજ કંપનીના વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓના પગારમાં વધારો કરી તેની કાર્યક્ષમતા પણ વધારી. 1833 પછી નોકરી માટે જરૂરી પરીક્ષા દ્વારા લાયકાત ધરાવતી વ્યક્તિની નિમણૂક કરી. અત્યાર સુધીમાં અંગ્રેજો છે આ જે કર્મચારીઓની નિમણૂક કરતા એમ કરતા કે મોટે ભાગે અંગ્રેજો હોય એમને જ આ કર્મચારી તરીકે નિમણૂક આપી દેવામાં આવતી અથવા લાગવગથી આપી દેવામાં આવતી. એની જગ્યાએ કોર્નવોલિસના આવ્યા પછી એમણે એક્ઝામની પદ્ધતિ છે દાખલ કરી. એટલે કે યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓ છે એમની જ નિમણૂક કરી. જે આપણે સિવિલ સર્વિસીસની પરીક્ષાઓ કહીએ છીએ એવી પરીક્ષા, યુપીએસસીની પરીક્ષા, એવી એ સમયમાં પરીક્ષાઓ દાખલ કરી. પરિણામે એક લાયક વર્ગ છે એ આ બધા ખાતાની અંદર આવ્યો. પરીક્ષા દ્વારા ભરતીથી કુશળ વહીવટ કરતા મળ્યા, જેમાં ભારતીયોને પણ સ્થાન આપ્યું. અત્યાર સુધી ભારતીયોને સ્થાન નહોતું મળતું, પણ આ એક્ઝામ પદ્ધતિ દાખલ થઈ એના લીધેથી ભારતીયોને પણ એમાં સ્થાન મળવા લાગ્યું. કારણ કે એક્ઝામમાં પાસ થયા હોય, યોગ્ય લાયકાત હોય તો એમને ના છૂટકે એની અંદર ભરતી કરવા જ પડે. પછી આવે છે વોરન હેસ્ટિંગ્સ. ઈસવીસન 1773ના નિયામક ધારા મુજબ બંગાળનો ગવર્નર વોરન હેસ્ટિંગ્સ બન્યો. તેના આવ્યા બાદ દ્વિમુખી શાસન પદ્ધતિનો અંત આવે છે અને આ ઉપરાંત કંપનીની તિજોરી છે મુર્શિદાબાદથી કલકત્તા ખસેડવામાં આવી. તિજોરી એટલે કે જે આ કરની જે આવક છે, જે નાણું છે એ બધું જે એકત્રિત કરતા એ મુર્શિદાબાદમાં જમા થતું, એની જગ્યાએ ત્યાંથી ખસેડીને કલકત્તા રાખવામાં આવ્યું. તેમજ મહેસૂલ ઉઘરાવવાનું જે કામ છે એ રેવન્યુને આપવામાં આવ્યું, રેવન્યુ કલેક્ટરને. તમને કદાચ ખ્યાલ હશે કે તલાટી મંત્રી હોય છે ગ્રામ્ય કક્ષાએ. બરાબર. રાજકીય બાબતમાં સરપંચ હોય છે, જ્યારે વહીવટી કામ કરવા માટે તલાટી મંત્રી હોય છે. તો તલાટી મંત્રીમાં પણ રેવન્યુ તલાટી તરીકે હોય છે. એવી રીતે કોર્નવોલિસના સમયમાં કર ઉઘરાવવાનું કામ રેવન્યુ કલેક્ટરને સોંપવામાં આવે છે. પછીનું ટોપિક છે સમાજ જીવનને લાગ્યું ગ્રહણ. સમાજ જીવનને ગ્રહણ લાગ્યું એની અંદર શું કહેવા માગે છે? અંગ્રેજી રાજ્યતંત્રના આવા વહીવટથી આપણા દેશની પુરાની જે ગ્રામ્ય સ્વરાજ્યની પ્રથા છે એ નાશ પામી. એટલે કે એ સમયમાં ગામડાનો વહીવટ છે, ગામના વડા જે હોય, મુખી જે હોય, જેમાં અત્યારે આપણે સરપંચ છે ગામડાની અંદર, એવી રીતે ગ્રામમાં જે આખું પંચ હોતું એનો જે વડો હોય એને મુખી કહેવાતો. તો એ મુખી છે બધા નિર્ણય આપતો અને લોકો વચ્ચે ઝઘડા થતા હોય કે બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો એનો નિકાલ છે આ મુખી દ્વારા કરવામાં આવતો. તો એ જે આપણી પ્રથા છે એ પ્રથા છે નાશ પામી અને ગ્રામ પંચાયતથી દરેક ગામ એક પ્રજાસત્તાક જેવું લાગતું. બરાબર. પ્રજાના હાથમાં જ વહીવટ હોય એવું લાગતું. તો એ પ્રજાસત્તાક જે શાસન છે એ નાબૂદ થયું. તેમજ તે દેશની કરોડરજ્જુ સમાન પણ હતી. આ જે પ્રજાસત્તાકતા છે એ કરોડરજ્જુ સમાન હતી. તો એ બધું છે નાશપ્રાય થાય છે. આ ઉપરાંત ગ્રામ પંચાયત પણ
બહારના આક્રમણો વખતે અને સલ્તનત શાસન વ્યવસ્થા વખતે તેની સામે અડગ ઊભી રહેતી હતી. બરાબર. તો આ જે પ્રથા છે એ પ્રથા ધીમે ધીમે નાશ થવા લાગે છે અને એના લીધેથી આપણે એમ કહી શકીએ કે સમાજ જીવનને ગ્રહણ લાગ્યું છે. અને આ જૂની અને પ્રાચીન જે પ્રથા છે એની સ્થાને રેવન્યુ કલેક્ટર, અન્ય કર્મચારીઓ એ બધા છે ગામડાનું તંત્ર છે પોતાના હસ્તક લે છે. પછી આવે છે કંપની સરકાર દ્વારા સામાજિક સુધારણાની જે રીત અપનાવવામાં આવી હતી એનાથી લોકોનું માનવું હતું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવે છે. એટલે કે એ સમયમાં ભારતની અંદર હિન્દુ, મુસ્લિમ એવા વર્ગ હતા. આ ઉપરાંત ઘણા નાના મોટા પણ સંપ્રદાયો હતા. તો અંગ્રેજો છે ઈરાદાપૂર્વક અંગ્રેજો છે ખ્રિસ્તી સંપ્રદાય અપનાવતા. બરાબર. તો અહીંના જે લોકો છે એવું માનવા લાગ્યા કે અંગ્રેજો છે ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે આપણને પ્રેશર કરે છે. જે આ સામાજિક સુધારણા થયા એના લીધેથી. સામાજિક સુધારણાની અંદર શું આવે છે તો કે એ સમયમાં દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો, સતી પ્રથાનો રિવાજ હતો, વિધવા પુનઃલગ્ન નિષેધ હતા. એટલે કે વિધવા થઈ હોય નાની ઉંમરમાં કોઈ દીકરી તો એ પુનઃલગ્ન ન કરી શકતી. તો એ બધું જે કુરિવાજો છે એ કુરિવાજો દૂર કરવામાં આવે છે. વિલિયમ બેન્ટિકે દૂર કર્યા, પછી લોર્ડ ડેલહાઉસી એમણે દૂર કર્યા અમુક કુરિવાજો. તો એના લીધેથી સમાજની અંદર સુધારણા આવી. બરાબર. તો આજે સામાજિક સુધારા થયા એના લીધેથી આપણા જે ધર્મગુરુઓ હતા એમને એવું લાગ્યું કે આપણો જે ધર્મ છે, આપણો જે સંપ્રદાય છે, આપણા જે રીત રિવાજ છે એ રીત રિવાજોને જળમૂળથી ઉખેડી અને અંગ્રેજો છે ખ્રિસ્તી ધર્મ એમનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે અને આપણને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે મજબૂર કરી રહ્યા છે. અને આના લીધેથી આપણો ધર્મ અને આપણી સંસ્કૃતિનો નાશ થઈ રહ્યો છે. બરાબર. પછી અંગ્રેજો રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરે છે. ઉપરાંત આગ્રામાં પણ એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું કે દરેક હિન્દીએ અંગ્રેજને સલામ કરવી અને એવું ન કરે તો તેને દંડ અને સજા કરવી. એટલે કે આજે લશ્કરની અંદર હિન્દીઓ પણ હતા. તો હિન્દી અને અંગ્રેજી બંનેનો દરજ્જો સમાન હોય છતાં પણ અંગ્રેજો જ્યારે સામે મળે ત્યારે હિન્દી સૈનિકે એમને સલામ કરવી. તો એ અન્યાય હતો અને જો આવું ન કરે તો એમને દંડ પેટે રકમ છે ભરવી પડતી. આમ અંગ્રેજો પ્રત્યે ભારતીયોના દિલમાં નફરતની લાગણી છે ઊભી થઈ. પછીનો ટોપિક આવે છે ભારતના ઉદ્યોગોનો વિનાશ. એટલે કે ભારતના જે ઉદ્યોગો છે શા માટે નાશપ્રાય થાય છે. તો એના માટે આપણે જોઈ શકીએ છીએ કે આ જે ઉદ્યોગો છે નાશ પામે છે એની પાછળનું કારણ તો કે અંગ્રેજો છે ભારતમાંથી કાચો માલ છે પોતાના દેશમાં લઈ જતા, ત્યાં તૈયાર થયેલો માલ ફરી પાછો આપણા ભારત દેશની અંદર વેચતા. તો ભારતમાંથી કાચો માલ લઈ જતા ને એટલે કે ભારત માલની નિકાસ કરતો. તો એ નિકાસ થાય તો એના પર અંગ્રેજો છે કોઈ ટેક્સ ન આપતા. પણ અંગ્રેજો છે ફરી પાછા જ્યારે ત્યાં તૈયાર થયેલો માલ ભારતના બજારમાં વેચે તો ભારતમાં એ માલ પર છે જકાત લાગુ પડતી, ટેક્સ ભરવો પડતો. બરાબર. આ ઉપરાંત જે કારખાનામાં તૈયાર થયેલો માલ છે એ હાથથી તૈયાર કરેલો માલ કે હસ્ત ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગમાં તૈયાર કરેલો જે માલ છે એના કરતાં ખૂબ જ સસ્તો પડતો. પરિણામે ભારતના ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ છે એ પણ નાશ પામે છે. ચાલો જોઈએ એમાં યુરોપ અને એશિયાને જોઈતા કાપડનો માલ ભારતના ગૃહ ઉદ્યોગ પૂરો પાડતા. ભારતમાં બનતું શણ, ઊન, રેશમ અને સુરતના કાપડની વિદેશમાં માંગ રહેતી. ઢાકાનું મલમલ અને બારીક મલમલની દુનિયામાં ખૂબ મોટી માંગ હતી. ઢાકાનું મલમલ છે એટલું બારીક હતું કે એને આપણે આંગળીમાં જે રિંગ પહેરી હોય ને એમાંથી આખો તાકો પસાર થઈ જતો. બરાબર. આ ઉપરાંત સુરોખાર, મીઠું, સાકર વગેરેની નિકાસ થતી અને બદલામાં અઢળક સોના ચાંદીની આયાત થતી. અંગ્રેજ શાસન દરમિયાન આ પરિસ્થિતિ બદલાઈ અને આવકની દિશા બદલાઈ. ઔદ્યોગિક ક્રાંતિથી એકલા બંગાળમાંથી જ આજના આપણે 500 કરોડ રૂપિયા માત્ર 2 દાયકામાં અંગ્રેજો પોતાના દેશમાં ઉપાડી ગયા. આ ઉપરાંત ઘણી બધી સંપત્તિ પણ તે લોકો લઈ ગયા. એટલે કે કારખાનામાં તૈયાર થયેલો માલ જેની અંદર મશીન દ્વારા એ માલ તૈયાર થતો, એટલે કે કારીગરોની ઓછી જરૂર પડતી, ઓછી મજૂરી ચૂકવવી પડતી અને ખૂબ ઝડપથી માલ તૈયાર થઈ શકે. એના લીધેથી એ માલ સસ્તો હોવાથી ભારતના બજારમાં સસ્તી કિંમતે ગૃહ ઉદ્યોગમાં તૈયાર થયેલો જે માલ હોય એના કરતાં સસ્તા ભાવે વેચાતો. સ્વાભાવિક છે, આપણે પણ જે સસ્તું મળતું હોય એ લેવા માટે આકર્ષાય.
પરિણામે ભારતના ગૃહ ઉદ્યોગો છે, લઘુ ઉદ્યોગો છે, પડી ભાંગ્યા. પછી આવે છે આ ઉપરાંત ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજોએ ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધા શરૂ કર્યા. અહીંના કાપડ પર 80% જેટલી જકાત નાખી, જ્યારે ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જકાત વગર આવતો. એટલે કે આપણે જે માલ વેચીએ એ લોકોને એમાં 80% જેટલી જકાત, પણ ત્યાંથી જે માલ તૈયાર થઈને આવતો ને એ માલમાં કોઈ જકાત નહોતી, એટલે એ માલ છે સસ્તો પડતો. આમ ભારતના બજારમાં આ માલ છે મોંઘા પડવા લાગ્યા. પરિણામે ભારતના હસ્ત ઉદ્યોગ, ધાતુના, કાચના, કાગળના, વહાણ બાંધવાના વગેરે આપણા જે હુન્નર ઉદ્યોગ છે એ પડી ભાંગ્યા અને લાખો કારીગર છે બેકાર બન્યા અને ધીમે ધીમે ભારતની અંદર ગરીબાઈ છે વધતી જ ગઈ. ત્યાર પછી આવે છે વિલિયમ બેન્ટિક. ઈસવીસન 1825થી ઈસવીસન 1835 સુધી વિલિયમ બેન્ટિક છે એમણે ભારતની અંદર સત્તા સંભાળી. વિલિયમ બેન્ટિક છે એ ઉદારવાદી નીતિ અપનાવનાર હતો અને થોડુંક લાગણીશીલ પણ હતો એમ કહી શકીએ. અંગ્રેજ સત્તાને સ્થિર કરવામાં તેમણે ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને તે સામ્રાજ્યવાદી હતો. બરાબર, એનું આમ વિશાળ હૃદય એટલે ઉદાર તો કહી શકાય, પણ એમની નીતિ પણ સામ્રાજ્યવાદી હતી, એટલે કે પોતાનો વિસ્તાર વધારવો. હવે સહાયકારી યોજનાનો ભોગ બનેલા રાજાઓમાં અને પ્રજામાં પ્રત્યક્ષ કે પરોક્ષ અસંતોષ વધારે હતો. એટલે કે આ અસંતોષ અને અંગ્રેજો પ્રત્યેની જે નફરત છે એ નફરતને દૂર કરવામાં વિલિયમ બેન્ટિકે એક ખૂબ સરસ વાતાવરણ છે ઊભું કર્યું હતું અને એમની ઉદાર વિચારસરણીનો એમણે ફેલાવો કર્યો હતો. હિન્દી પ્રજાના જે દિલ છે એમણે જીતી લીધા હતા. ભારતની પ્રજામાં, ભારતના લોકોમાં એવું લાગ્યું કે વિલિયમ બેન્ટિક છે ખરેખર આપણા માટે સારા કાર્ય કરશે. હવે વિલિયમ બેન્ટિકના સમયમાં રાજા રામમોહન રાય જેવા ઘણા બધા સામાજિક સુધારકો હતા અને આ લોકો કુરિવાજોને અટકાવવા માટે કાર્ય કરતા હતા. હવે વિલિયમ બેન્ટિકના સમયમાં એક ઘટના ઘટે છે. રાજા રામમોહન રાય એમના ભાઈ એમનું અવસાન થાય છે અને એમના ભાભી છે સતી થવાનો પ્રયત્ન કરે છે અને રાજા રામમોહન રાય છે એમને સતી થતાં અટકાવે છે. વિલિયમ બેન્ટિક છે એ આ સતી પ્રથાનો જે રિવાજ છે, કુરિવાજ, એ નાબૂદ કરવામાં ખૂબ સારો સહયોગ આપે છે અને એને લગતો એક કાયદો પસાર કરે છે. 1829માં વિલિયમ બેન્ટિક છે સતી થવાનો રિવાજ અટકાવતો એક કાયદો અમલમાં મૂકે છે, એટલે કે સતી થવું નહીં. પહેલાંના સમયમાં એવું હતો કુરિવાજ કે કોઈ પણ સ્ત્રી છે એમનો પતિ મૃત્યુ પામે તો એ સ્ત્રીએ એમના પતિનું માથું પોતાના ખોળામાં લઈ અને ચિતા પર બેસીને પોતે પણ પોતાનો પ્રાણ આપી દેવો. બરાબર, તો આ જે કુરિવાજ છે એ નાબૂદ કરે છે. બેન્ટિકના સમયમાં અંગ્રેજ અમલદારો ભારતમાં કુરિવાજો અટકાવવાના પ્રયત્ન કરતા હતા, પરંતુ આ સુધારાને રૂઢિવાદીઓ શંકાની નજરે જોતા હતા. બેન્ટિકે કંપનીના વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું. અદાલતમાં ન્યાય માગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની રજા આપવામાં આવી. અત્યાર સુધી માતૃભાષાનો ઉપયોગ થતો ન હતો, એટલે અંગ્રેજો છે શું નિર્ણય આપે છે એની કાંઈ ખબર જ ના પડતી. બરાબર, માતૃભાષાનો ઉપયોગ થવાને લીધેથી લોકો છે વ્યવસ્થિત પોતાનો જે અન્યાય થયો હોય કે પોતાની જે વાત છે એ રજૂ કરી શકતા. કંપની સરકાર દ્વારા કેળવણી માટે દર વર્ષે 1 લાખ રૂપિયા ખર્ચવાનો ઠરાવ કર્યો હતો, પરંતુ તેનો અમલ ન થયો. છેવટે વિલિયમ બેન્ટિકના સમયમાં શિક્ષણ સમિતિની પણ રચના થઈ. ઈસવીસન 1834માં મેકોલે નામના અંગ્રેજ ધારાશાસ્ત્રી છે એમણે અંગ્રેજી કેળવણીનો એમને વિચાર આવે છે અને અંગ્રેજી કેળવણીની શરૂઆત કરવામાં આવે છે. મેકોલેએ શરૂ કરેલી શિક્ષણ પદ્ધતિથી હિન્દી યુવાનોને જોઈએ તેવો લાભ ન મળ્યો. અંગ્રેજી શિક્ષણ શીખવાની હોડમાં હિન્દીઓ તેમના પૂર્વજોએ વિકસાવેલી જે પ્રાચીન વિદ્યાઓ શીખવાનો લાભ છે એ પણ ગુમાવવો પડ્યો. તેમજ મહાત્મા ગાંધીજી છે અંગ્રેજી શિક્ષણને ગુલામીની કેળવણી તરીકે પણ ઓળખતા હતા. ત્યાર પછી ઈસવીસન 1857માં યુનિવર્સિટીની સ્થાપના થાય છે. બરાબર, અંગ્રેજ શિક્ષણથી અંગ્રેજોને જોઈતા ભણેલ કર્મચારીઓ તો મળે છે, પણ ભારતીયો પણ એ શિક્ષણ મેળવવા લાગ્યા અને તેમાંથી સ્વાતંત્ર્ય માટે રાષ્ટ્રવાદી માનસ ઘડાવા લાગ્યો. કારણ કે એક આખો નવો વર્ગ ઊભો થયો, એના લીધેથી
અંગ્રેજો શું કરે છે, કેવું વર્તન આપણી સાથે કરે છે, એ જાણતો એક નવો વર્ગ ઊભો થયો અંગ્રેજી શિક્ષણને લીધેથી. અને એના લીધેથી એવું લોકોને ખ્યાલ આવ્યો કે આ લોકો આપણને ગુલામ બનાવે છે, આપણું શોષણ કરે છે, ને એમાંથી આપણે છે આઝાદ થવું જોઈએ. પછી આવે છે ઔદ્યોગિક ક્રાંતિ. ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે કારખાનાઓ છે ધમધમવા લાગ્યા. પરિણામે કારખાનામાં ઉત્પન્ન થયેલા માલની હેરફેર માટે વાહન વ્યવહાર અને સંદેશાની માંગને પહોંચી વળવા નવા નવા યંત્રની શોધ થઈ. આમ આ સુધારા અંગ્રેજોના હિત માટે હતા, પણ એનો ફાયદો ભારતીયોને પણ થાય જ છે. અંગ્રેજી કેળવણી પામેલ વર્ગ વિશ્વના પ્રવાહથી માહિતગાર બને છે અને પરિણામે સમાજ સુધારણા માટે રાષ્ટ્રીય જાગૃતિ કાર્યને વેગ મળે છે. આમ અંગ્રેજ શાસનની ભારત પર સારી અને ખરાબ બંને અસર છે આપણે જોઈ શકીએ છીએ. બરાબર. તો આ થયું આપણું 6થું ચેપ્ટર, એનું રિવિઝન, અંગ્રેજ શાસનની ભારત પર થયેલી અસર. અહીંયા આપણે આ ચેપ્ટર છે પૂર્ણ કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટરના પુનરાવર્તન સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ.